દર્શક મિત્રો, આમ તો રવિવાર એટલે રજાનો દિવસ, મોડા ઉઠવાનો, સુસ્તી ખાવાનો, આળસથી દિવસની શરૂઆત થાય, ક્યાંક વળી ફાફડા તો ક્યાંક વળી ગાંઠિયા એવો નાસ્તો કરાય, બપોરનું ભોજન લઈને થોડી વામકુક્ષી કરી લેવાનો અને સાંજે કોવિડ ના હોય તો કોઈ રેસ્ટોરાંમાં કે ફિલ્મોમાં જવાનો દિવસ એટલે રવિવાર. રવિવારની રજાનું એક વિશિષ્ટ મહત્વ હોય છે. અઠવાડિયામાં એક જ રવિવાર આવે છે દોસ્તો, અને કામ માટે દોડ 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 કરતા જીવોને અને ઘરકામથી કંટાળેલી ગૃહિણીને રવિવારની બહુ અપેક્ષાથી આશાથી રવિવાર આવવાની રાહ હોય છે. પણ ગઈકાલનો દિવસ એનાથી જુદો દિવસ હતો. જેણે આ દેશમાં ઘણી મોટી ચર્ચાઓ અને આશા અપેક્ષાઓ જગાવી તે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરી આ 5 રાજ્યોના ચૂંટણી પરિણામો યોગાનું યોગ રવિવારે જ આવ્યા. તામિલનાડુમાં એક દાયકા બાદ કરુણાનિધિના દીકરા સ્ટાલિનના નેતૃત્વ હેઠળ ડીએમકે સત્તા પર આવ્યું. આસામમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા વાપસી કરી. પુડુચેરીમાં એનડીએ સત્તાના સૂત્રો સંભાળશે, તો કેરળમાં ડાબેરીઓએ ઇતિહાસ રચ્યો. છેલ્લા 40 વર્ષથી કેરળની પરંપરા રહી છે કે શાસક પક્ષ બીજી વખત સત્તામાંથી ફેંકાઈ જાય છે. 40 વર્ષનો આખો ઇતિહાસ બદલીને વિજયનના નેતૃત્વ હેઠળ ડાબેરી ગઠબંધને વિજય મેળવીને સત્તાના સૂત્રો પાછા હાંસલ કર્યા. આ બધી વિશેષતાઓ હોવા છતાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યા પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો. પશ્ચિમ બંગાળની ચૂંટણીએ એક કરતાં વધુ કારણોસર રસ ઊભો કર્યો. મમતાની તૃણમૂલ કોંગ્રેસમાંથી ઘણા બધા નેતાઓ અને એક વખતના મમતાના નિકટના સાથીદાર શુભેન્દુ સમેત બહુ મોટી સંખ્યામાં નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. વડાપ્રધાન અને ગૃહપ્રધાને સમગ્ર ચૂંટણી અભિયાનની લગામ પોતાના હાથમાં લીધી. કશું જ બાકી નહોતું છોડાયું. તેનું પરિણામ ભારતીય જનતા પાર્ટીને મળ્યું. જેણે 2016માં માત્ર 3 સીટ જીતી હતી, તેમાંથી ભારતીય જનતા પાર્ટી 76ના આંકડે પહોંચી. પણ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 2019માં લોકસભાની ચૂંટણી વખતે 40.7% હતો, તેમાં 2%નો ઘટાડો થયો. આ સામે કોંગ્રેસ અને ડાબેરીઓ 76માંથી 0 પર આવી ગયા. અન્ય 4 બેઠક હતી 2021માં, પણ અન્ય બેઠક 4 રહી. તૃણમૂલ કોંગ્રેસ પાસે 2016માં 211 બેઠક હતી, તેમાં 3નો વધારો થઈ 214 બેઠક થઈ. આમ આ વાવાઝોડામાં પણ તૃણમૂળ અડીખમ રહી એટલું જ નહીં, પણ 3 બેઠકો વધી. કોંગ્રેસ અને ડાબેરીઓનો સફાયો થયો તેટલી જ બેઠકો એટલે કે 76 બેઠકો ભારતીય જનતા પક્ષને મળી. તૃણમૂલ સત્તા પરથી ફેંકાઈ જશે તેવી માન્યતા ઊભી કરવામાં આવી હતી, તેને બદલે તૃણમૂલ વધુ મજબૂત થઈને બહાર આવી. ભારતીય જનતા પાર્ટી પાસે ચૂંટણી જીતવા માટે 2 હુકમના એકા વડાપ્રધાન અને ગૃહપ્રધાન છે. એ મેજિક ટચ કોંગ્રેસ અને ડાબેરીઓ પાસેથી બેઠકો આંચકી શક્યો, પણ મમતાના ગઢમાં એક નાનકડો ઘસરકો પણ ન પાડી શક્યો. બંગાળની ચૂંટણીઓએ દેશનું ચૂંટણી પંચ કેટલું નિસહાય છે અને પોતાની બંધારણીય ફરજો બજાવવામાં નિષ્ફળ ગયું છે એનો અહેસાસ પણ કરાયો. ચૂંટણી પંચ શું કરી શકે એ સેશને પુરવાર કરી બતાવ્યું હતું, અને ચૂંટણી પંચ કેટલું લાચાર અને કરોડરજ્જુ વગરનું બની શકે એ હાલના મુખ્ય ચૂંટણી કમિશનરે કરી બતાવ્યું. કોવિડ ફેલાયો અને જે મૃત્યુ થયા તેના માટે જો બીજા બધાને જવાબદાર ઠેરવાતા હોય તો દેશના ચૂંટણી પંચને માથે પણ એની મોટી જવાબદારી નાખવી જોઈએ. સાદોષ માનવવધનો ગુનો ચૂંટણી પંચના માથે પણ નાખવો જોઈએ, કારણ કે ચૂંટણી પંચે જો સાવધાની વર્તી હોત, મોટી મોટી રેલીઓ, સભાઓ ના થવા દીધી હોત, 2 મહિના જેટલો લાંબો સમય આખી ચૂંટણી ન ચલાવી હોત અને ખાસ સમય શોધીને અઠવાડિયા, 10 દિવસ કે 15 દિવસમાં ચૂંટણીઓ પૂરી કરી હોત, તો જે સંક્રમણ છે તે સંક્રમણમાં ઘણી મદદ એને અટકાવવામાં થઈ શકી હોત. પણ ચૂંટણી પંચ લાચારીથી આ બધી બાબતો જોતું રહ્યું અને છેલ્લે
12 વર્ષે બાવો બોલે તેમ ચૂંટણી પછી કોઈએ વિજય સરઘસ નહીં કાઢવા એટલી વાત કહી અને ચૂંટણી પંચ થંભી ગયું. સવાલ એ છે કે ચૂંટણીઓ દરમિયાન તમે નિરીક્ષકો મોકલો છો, ઉમેદવાર કેટલો ખર્ચ કરે છે એનો હિસાબ રાખો છો, ઉમેદવારના પોસ્ટરો કેવા હોવા જોઈએ, એનું સાહિત્ય કેવું હોવું જોઈએ એના ઉપર નજર રાખો છો, તમે એનો ખર્ચ કેટલો થાય છે એની પણ ચિંતા કરો છો, તમે એની સભાઓનું વિડીયો રેકોર્ડિંગ કરાવો છો, ત્યારે ચૂંટણી પંચને જ્યારે આટલા ઊંચા ગજાના સનદી અધિકારીઓ ખાસ વિશિષ્ટ આ કામગીરી માટે ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક પામ્યા હોય ત્યારે આ બંધારણીય સત્તા કશું જ ના જુએ, ભીડ થવા જ દે, કેમ વર્ચ્યુઅલ પ્રચાર ના કરાઈ શક્યો હોત, કેમ બધા જ રાજકીય પક્ષોને આ બેજવાબદારી ભરી રીતે વર્તવાને બદલે ટેલિવિઝન પર અડધો કલાક સમય આપીને પોતાની વાત કહેવાનો મોકો ન આપી શકાયો હોત. ચૂંટણી પંચ ઘણું બધું કરી શક્યું હોત અને જો એ કરી શક્યું હોત તો કોવિડનું જે સંક્રમણ છે એ સંક્રમણની પણ પરિસ્થિતિ કદાચ આટલી વિષમ અને આટલી ખરાબ ના હોત. મૃત્યુનો આંકડો પણ આવનાર સમયમાં જે થવાનો છે તેની આપણને ભય ના હોત. ચૂંટણી પંચે આ જવાબદારી પોતે વહન નથી કરી એવી મહદઅંશે છાપ ઉઠી છે અને એ છાપ ચૂંટણી પંચના જે એમણે કામ કરવાના હતા તે નહીં કરવાના કારણે ઉઠી છે એવું લાગે છે. આ પરિસ્થિતિ સાથે બિહાર, તામિલનાડુ, હરિયાણા, પંજાબ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગને જોડીએ. કિસાન આંદોલનને કારણે અન્યત્ર પણ ઊભી થયેલ પરિસ્થિતિનો અંદાજ મૂકીએ તો આવનાર લોકસભાની ચૂંટણીમાં ઘણા બધા પરિબળો અસરકારક બનીને ઉભરી શકે તેમ છે. આ પરિબળો અને ભારતીય જનતા પક્ષની વ્યૂહરચના હવે કઈ રીતે ચાલશે એની ચર્ચા રાજકીય નિષ્ણાતો કરતા રહેશે. કોવિડની કાબુ બહાર જતી પરિસ્થિતિ, મોંઘવારી, બેરોજગારી અને જો રાષ્ટ્રીય લોકડાઉન આવી પડે તો શું થાય તે પરિસ્થિતિ પણ કેન્દ્ર તેમજ રાજ્યની સરકારો માટે ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. 2021નું વર્ષ અડધું થવા આવ્યું, 2022નું વર્ષ આવે ત્યાં સુધી કોઈ નાટ્યાત્મક પરિવર્તનો આવે એવી શક્યતાઓ દેખાતી નથી. ધ્રુવીકરણનો જેટલો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થાય છે તેના કરતાં વિશેષ ફાયદો સામે પક્ષે થાય છે એવું પશ્ચિમ બંગાળ અને તામિલનાડુના પરિણામો પરથી જોઈ શકાય છે. બિહારની સ્થિતિ હજુ પણ ડામાડોળ છે. નીતિશ કુમારને પરાણે જાળવી રાખવા પડે એવી સ્થિતિ આ પરિણામોએ સર્જી છે ત્યારે નીતિશ કુમાર એ માટે કેટલી કિંમત વસૂલ કરશે અને છેલ્લે પોતાના બેગ બિસ્તરા લઈને ક્યાં જશે એ હજુ અકળ છે. મમતા બેનર્જીની આ જીત આગામી સમયમાં એમને રાષ્ટ્રીય ફલક પર મૂકી એક સંયુક્ત મોરચો રચવાના કેન્દ્ર સ્થાને મૂકશે કે કેમ એ આજનો સાંપ્રત સમયનો એક મોટો પ્રશ્ન છે. મમતા બેનર્જીનો વિજય ઢીલા પડવા માંડેલા વિપક્ષના અન્ય ઘટકોને પ્રાણવાયુ પૂરો પાડનાર નીવડશે કે કેમ તે તો સમય જ કહેશે. આ બધા પ્રશ્નોના પરિપ્રેક્ષ્યમાં આજે એક વિશિષ્ટ પેનલ થકી ચર્ચા આપણે હાથ ધરવાના છીએ. એ પેનલમાં એના સભ્યો છે શ્રી કૌશિકભાઈ મહેતા, 30 વર્ષથી વધુ સમયથી ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્ર સાથે સંકળાયેલ રાજ્યના વરિષ્ઠ પત્રકારોમાંના એક, 1990થી ફૂલછાપ અખબાર સાથે જોડાયેલા છે. 9 વર્ષથી ફૂલછાપના તંત્રીશ્રી છે. ચિત્રલેખા સાપ્તાહિક અને અન્ય અખબારોમાં પણ કામ કર્યું છે. 20થી વધુ પુસ્તકોના સર્જક પણ છે. કૌશિકભાઈને વાંચવા, એમના વહેલી સવારના વિચારોને વાંચવા એ પણ એક લાવો છે. ડૉક્ટર અમિતભાઈ ધોળકિયા, મને નથી લાગતું ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને અમિતભાઈના પરિચય માટે હવે મારે વિશેષ કંઈ કહેવું પડે. તેઓ શ્રી પોલિટિકલ સાયન્સના પ્રોફેસર છે, MS यूनिवर्सिटी સાથે જોડાયેલા છે. દિનેશજી બોરા, आप आर्थिक और राजकीय समीक्षक है. इंडियन रेवेन्यू सर्विस में भी आपने सेवा दी है. गवर्नमेंट ट्रेनिंग इंस्टीट्यूट और मैनेजमेंट इंस्टीट्यूट में 25 साल से ज़्यादा समय फैकल्टी की हैसियत से आपने पढ़ाया है और 18 जितने पुस्तक 5 भाषाओं में आपने प्रकट किए हैं. यही आपकी काबिलियत और आपके क्षमता की मैं मानता हूँ कि बैरोमीटर है. तीनों प्रबुद्ध पैनलिस्ट का मैं स्वागत करता हूँ. कौशिक भाई, आप पहली वक्त हमारी સાથે જોડાયા છો એ માટે આપનું વિશેષ સ્વાગત છે. મારા આ કાર્યક્રમમાં જોડાવા માટે આપે સંમતિ આપી તે માટે આપનો આભાર. શરૂઆત અમિતભાઈ આપથી કરીશું.
ચૂંટણીના જે પરિણામો અપેક્ષિત હતા, ઘણી બધી આમ તેમ વાતો ચાલતી હતી, ખાસ કરીને બે રાજ્યોમાં ત્રણ કહીશું. એક તો કેરાલામાં ઇતિહાસ તૂટ્યો કે સત્તાધારી પક્ષ બીજી વાર સત્તા પર નથી આવતો, વિજયને કરી બતાવ્યું. કરુણાનિધિનો શાસનનો જયલલિતાએ લગભગ એકડો ભૂસી નાખ્યો હતો, એ પાછો ડીએમકેનો સૂર્ય પાછો ઉગવા માંડ્યો. સ્ટાલિને તમિલનાડુમાં સત્તા કબજે કરી અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ 211 એમની સીટ હતી, એમાં 3નો વધારો કર્યો અને 214 સીટે પહોંચ્યા. કોંગ્રેસ અને ડાબેરીઓ એમની જે સીટ હતી એમની એમ 76 હતી એમની પાસે, એ 76 ભારતીય જનતા પક્ષ પાસે ગઈ અને 4 એ અપક્ષ રહ્યા. આ પરિસ્થિતિની ભારતના આવનાર સમયના રાજનીતિ પર આપ શું અસર જોઈ રહ્યા છો? જય નારાયણભાઈ, આ પ્રશ્ન ગઈકાલથી મીડિયાના અનેક માધ્યમોમાં ચર્ચાઈ રહ્યો છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના વિજયથી શું આવનારા સમયમાં રાષ્ટ્રીય રાજકારણમાં કોઈ ફરક પડશે કે કેમ. દરેક ચૂંટણીમાં જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીની હાર થાય છે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં 2018માં જ્યારે કોંગ્રેસ પાર્ટીનો વિજય થયો ત્યારે પણ આ જ વસ્તુ ફરી પાછી કેન્દ્ર સ્થાને આવી હતી કે હવે કદાચ 2019માં ભારતીય જનતા પાર્ટી માટે પુનઃ વિજય પ્રાપ્ત કરવો મુશ્કેલ થશે. સોરી અમિતભાઈ, આપને વચ્ચે ટોકું છું, પણ આપ એ ચૂંટણીની જે લડાઈ હતી એ અને પશ્ચિમ બંગાળની લડાઈને એક જ ફલક પર મૂકો છો? આપ તો રાજકીય વિશ્લેષક તરીકે પણ બહુ નિષ્ણાત છો. હું એવું માનું છું કે રાજ્યની ચૂંટણીઓ અને રાજ્યનું રાજકારણ અને રાષ્ટ્રીય રાજકારણ અને રાષ્ટ્રીય ચૂંટણીઓ આ બંને અમુક અંશે સંકળાયેલા છે, પરંતુ રાજ્યની ચૂંટણીના પરિણામોની સીધી અસર રાષ્ટ્રીય રાજકારણના પરિણામો પર પડે કે આવનારી ચૂંટણીઓ 2024ની લોકસભાની જે થવાની છે એના પર પડે, એવા સીધા તારણો આપણે ના કાઢી શકીએ. અસર કઈ રીતે થશે? અસર મનોવૈજ્ઞાનિક થશે. જમીન કે સપાટી ઉપરની અસરો એટલા માટે ના થાય કે પશ્ચિમ બંગાળનો જે કંઈ પણ સમાજ રચના છે અને મમતા બેનર્જીની ત્યાં જે લોકપ્રિયતા છે, સ્વાભાવિક રીતે દક્ષિણ ભારત કે પશ્ચિમ ભારતમાં એની કોઈ સીધી અસર આપણે ન જણાવીએ. મુખ્ય જે અસર હું જોઈ રહ્યો છું તે છે મનોવૈજ્ઞાનિક અસર, બીજી વ્યૂહરચનાની રીતે અસર થશે અને ત્રીજી અસર ભારતીય જનતા પાર્ટીના આંતરિક સંગઠનની દ્રષ્ટિએ થશે. મનોવૈજ્ઞાનિક અસર કઈ રીતે થશે? એ રીતે થશે કે આ ચૂંટણીને જે ઓપ આપવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા અને લગભગ રાષ્ટ્રીય સ્તરની ચૂંટણીઓ એ જ રીતે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ આખી જ બાગડોળ સંભાળી હતી અને એક મુખ્યમંત્રી વિરુદ્ધ એક પ્રધાનમંત્રી એ પ્રકારનો સંઘર્ષ ત્યાં જે ઉભો કરવામાં આવ્યો અને એના માત્ર ભારતીય જનતા પાર્ટીએ જ આ આખું સ્વરૂપ આપેલું હતું. એટલે સ્વાભાવિક રીતે આ આખી જ પરિસ્થિતિને ક્યાંક શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી અમિત શાહની ચૂંટણી જીતવાની ક્ષમતાઓ ઉપર હવે પ્રશ્નાર્થ ઉભો થયો છે એ રીતે જોવામાં આવી રહ્યું છે. માત્ર બંગાળની ચૂંટણીની આપણે 2019 પછીની જો ચૂંટણીઓ જોઈએ, જે રાજ્યોમાં ચૂંટણીઓ થઈ છે, મહારાષ્ટ્રમાં જીત્યા છતાં પણ ન જીત્યા જેવું થયું અને અડધી રાત્રે આઝાદી તો ના મળી પણ અડધી રાત્રે શપથવિધિ કરાવી ફડણવીસને પાછા પગલા ભરવા પડ્યા અને જાત જાતના ઘોટાળો થયો અને મહારાષ્ટ્ર અને શિવસેના હાથમાંથી નીકળી ગયા. હરિયાણા પણ ગુમાવેલું હતું પરંતુ પછી પોસ્ટ પોલ એલાયન્સ દ્વારા ફરી પાછી કંઈક સરકાર બનાવી. ઝારખંડમાં જે સરકાર હતી એ ગુમાવવી પડી અને 2019માં ઝારખંડમાં જે મત મળ્યા હતા એના કરતા 17% મત ઓછા વિધાનસભાની ચૂંટણીમાં મળ્યા. દિલ્હીની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ ગુમાવવું પડ્યું. બિહાર એક જ એવું રાજ્ય છે કે જ્યાં એક સિલ્વર લાઇનિંગ ભારતીય જનતા પાર્ટી માટે ઊભી થઈ કે બિહારે જાળવી શક્યા અને વધારે સીટ સાથે જાળવી શક્યા અને 2021ની આ તમામ ચૂંટણીઓમાં પણ આપણે જોયું છે કે ભારતીય જનતા પાર્ટી માટે અપેક્ષા કરતા ઘણું ઓછું એવું પરિણામ આવ્યું. એટલે હવે જે અસર થશે તે એ થશે કે ભારતીય જનતા પાર્ટીની અંદર એક આંતરિક ચિંતન થાય એવી સંભાવના છે. થશે કે કેમ
એ મને ખબર નથી, કારણ કે આંતરિક નેતૃત્વનું જે સ્ટ્રક્ચર છે એમાં આ પ્રકારના ચિંતનનો કેટલો અવકાશ રહેશે એ ખબર નથી. પરંતુ હવે એક વ્યૂહરચનાની દ્રષ્ટિએ પરિવર્તન આવે એવું હું જોઈ રહ્યો છું. અને રાજ્યોની ચૂંટણીમાં આવનારા વર્ષે ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, પંજાબ આ રાજ્યોની જે ચૂંટણી છે એમાં મને લાગે છે કે કદાચ સીધી રીતે અમિત શાહ અને મોદીને ઉતારવામાં ન આવે, બંગાળના આ ચૂંટણીના પરિણામોમાંથી પ્રદાનપાઠ શીખીને એવું બને. બીજી વસ્તુ મેં જે કહી તે વ્યૂહરચનાની વસ્તુ છે. આપે આપના પ્રાસ્તાવિક ઉદ્ગારોમાં જે વાત કહી ને બહુ સાંકેતિક છે કે ધાર્મિક ધ્રુવીકરણનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને ઓછો થાય છે, વિરોધ પક્ષોને વધારે થાય છે, અને બંગાળની ચૂંટણીએ આ પુરવાર કરી દીધું. મમતા બેનર્જીની જીત પાછળ સૌથી મોટું પરિબળ કયું છે? એક તો એમની લોકપ્રિયતા છે, સ્વાભાવિક છે. બીજું, ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ ચહેરો નહોતો મુખ્યમંત્રીનો, એ પણ બહુ સ્પષ્ટ છે. પરંતુ તમે જો સોશિયલ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ જુઓ તો એક વાત સ્પષ્ટ છે કે સીપીએમ અને કોંગ્રેસ સાફ થયા એની પાછળ સૌથી મોટું પરિબળ એ હતું કે બંગાળના 27% મુસ્લિમો 100% મત ટીએમસી ની પાછળ પડે. આ ટીએમસી ને મુસ્લિમોનો સપોર્ટ મળી ગયો અને 2019માં ઘણા બધા મુસ્લિમોએ કોંગ્રેસ અને લેફ્ટ ફ્રન્ટને વોટ આપ્યા હતા. એ શા માટે ટીએમસી ની પાછળ ભેગા થઈ ગયા? એની પાછળનું એક કારણ હતું કે ભારતીય જનતા પાર્ટીએ જે એક હિન્દુત્વ અને લઘુમતીઓ પ્રત્યે શંકા ઊભી થાય એ પ્રકારનો જે પ્રચાર કર્યો, એણે આખું ધ્રુવીકરણ લઘુમતી મતોનું ટીએમસી ની પાછળ કર્યું. ભારતીય જનતા પાર્ટીને અપેક્ષા હતી કે હિન્દુ મતોનું ધ્રુવીકરણ અમારા પક્ષની પાછળ થશે, પરંતુ એવું થતું નથી, કારણ કે હિન્દુ મત જ્ઞાતિ આધારિત, આઈડેન્ટિટી આધારિત ડિવાઇડેડ રહે છે. ભારતીય જનતા પાર્ટીની અપેક્ષા હતી કે બંગાળનો 23% દલિત વોટ અમને મળશે તો અમે ચૂંટાઈ જઈશું, એવું પણ ના થયું. એટલે જે સૌથી મોટી ફેલ્યોર ભારતીય જનતા પાર્ટીની રહી એ રહી કે મુસ્લિમ મતોને જે ડિવાઈડ કરી શક્યો એ 2019માં એ આ વખતે ના થયા. એને કારણે આખું ગણિત ઊંધું પડી ગયું. દલિત મતદારો પણ ભારતીય જનતા પાર્ટી પાસે જોડાઈ ન શક્યા, એને કારણે પણ ગણિત ઊંધું થયું. એટલે આમાંથી જો ખરેખર લેસન શીખવાનું હોય તો એ છે કે હિન્દુત્વ માત્ર આધારિત પ્રચાર કરવાથી શક્ય છે કે મતો મેળવવાને બદલે ગુમાવવા પણ પડે. અને તામિલનાડુના પોલિટિક્સમાં પણ આ જોવા મળે છે કે ત્યાં હિન્દુત્વની લહેર ચાલી જ ના શકે, અને એ પ્રકારની કોશિશો ભારતીય જનતા પાર્ટી દ્વારા થોડી ઘણી થઈ, પરંતુ તામિલનાડુનું પોલિટિક્સ પણ દ્રાવિડ પોલિટિક્સ પર આધારિત છે. ત્યાં લઘુમતીઓ લગભગ 60% છે, 5.5% છે. એટલે ત્યાં પણ લઘુમતીઓ વિરુદ્ધ તમે કોઈ એવો ભય પેદા કરો તો એ પ્રજામાં એટલો બધો કારગર સાબિત નહીં થાય. અને સાથે સાથે જ્ઞાતિઓનું જે રાજકારણ છે એ જ્ઞાતિઓના રાજકારણને હજી પણ હિન્દુ એકતાની વાત કે હિન્દુ ધ્રુવીકરણની વાત છેદી નથી શકતી. એટલે ભારતીય જનતા પાર્ટીએ આટલો બધો જો પ્રચુર એક નોર્મલ ઇલેક્શનની દ્રષ્ટિએ પ્રચાર કર્યો, હિન્દુત્વની આટલી મોટી હવા ઊભી ના કરી હોત તો સંભવ છે કે બંગાળમાં એનું પરફોર્મન્સ સારું રહ્યું. મુસ્લિમોમાં એક ભયની લાગણી પેદા થઈને તમામ મુસ્લિમો કદાચ ટીએમસી ની પાછળ ભેગા ના થયા હોત, અને આટલી મોટી સેન્ટ્રલ લીડરશીપ અને આખી જ પાર્ટીને ત્યાં ઉતારી ના દીધી હોત તો સંભવ છે કે ભારતીય જનતા પાર્ટીનું પરફોર્મન્સ કદાચ વધારે સારું રહ્યું. એટલે વ્યૂહરચનાની દ્રષ્ટિએ પણ મને લાગે છે કે આરએસએસ દ્વારા પણ આરએસએસ એક મહત્વનું ફેક્ટર છે ભારતીય જનતા પાર્ટીની રાજકીય વ્યૂહરચનાઓને ફાઇનલાઇઝ કરવા માટે. અને મને ખાતરી છે કે બંગાળના ચૂંટણીની સંપૂર્ણપણે સમીક્ષા આરએસએસ દ્વારા થશે અને ભારતીય જનતા પાર્ટીને યોગ્ય નિર્દેશો પણ આ અંગે આપવામાં આવશે. એટલે આ એક હું આગળના સમયનું અસરકારક પરિબળ જોઈ રહ્યો છું. અને ત્રીજી વાત છે નેતૃત્વની. મમતા બેનર્જી આવનારા સમયમાં નરેન્દ્ર મોદીના વિરુદ્ધ પ્રધાનમંત્રીના કેન્ડિડેટ તરીકે ઉભરી શકે કે કેમ? ઉભરી તો શકે, સપના જોવા માટે કોઈને પણ પ્રતિબંધ નથી, પરંતુ બંગાળ એ ભારત નથી, અને પ્રધાનમંત્રી બનવા માટે જે પ્રકારની લોકપ્રિયતા આખા ભારતમાં ઊભી કરવા માટેની જે ક્ષમતાઓ હોય, હજી મને લાગે છે કે મમતા બેનર્જીમાં એ ક્ષમતાઓનું અત્યારે તો કોઈ એવું આપણને એનું કોઈ ડેમોન્સ્ટ્રેશન થતું હોય એવું દેખાતું નથી. અને કોંગ્રેસ પક્ષ શા માટે મમતા બેનર્જીને પોતાના પ્રધાનમંત્રી પદના નેતા તરીકે સ્વીકારે? કારણ કે કોંગ્રેસ જ એવો પક્ષ છે હજી પણ જે સમગ્ર દેશમાં સંગઠનની રીતે પ્રસરેલો છે. દેશના મોટાભાગના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની ટક્કર કોંગ્રેસ પક્ષ સાથે છે.
તો લેફ્ટ પાર્ટીઝ હોય કે કોંગ્રેસ પક્ષ હોય એ શા માટે એક સંયુક્ત મોરચાના નેતા તરીકે મમતા બેનર્જીને સ્વીકારે અને મમતા બેનર્જીની સ્વીકૃતિ દક્ષિણ ભારતમાં કે પશ્ચિમ ભારતમાં કયા આધારે ઊભી થાય, આ બધા શંકાના ઘણા બધા પ્રશ્નો છે. એટલે 2022ની વિધાનસભાની ચૂંટણીઓની વ્યૂહરચનાની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી પર આની અસર થશે. ભારતીય જનતા પાર્ટીના આંતરિક સંગઠનના માળખામાં અસર થશે, કારણ કે કૈલાસ વિજયવર્ગીય અમિત શાહના ખાસ માણસ ગણાતા હતા અને 5 વર્ષ બંગાળમાં રહ્યા છતાં પણ કશું ઉપજ્યું નહીં. તો સ્વાભાવિક છે કે આંતરિક સંગઠનની દ્રષ્ટિએ પણ આનું રિવ્યુ થશે. અને મનોવૈજ્ઞાનિક રીતે મને લાગે છે કે આવનારા સમયમાં આપણા પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સીધી રીતે કોઈ પણ વિધાનસભાની ચૂંટણીમાં આટલી બધી પ્રબળ પ્રચાર અને પ્રચુર પ્રચારમાં કદાચ ના જોડાય એવું બની શકે. જય નારાयण. धन्यवाद अमित भाई. दिनेश जी, मैं आपके पास आऊंगा मगर समय 2-3 मिनट का है ब्रेक के पहले, इसीलिए मैं एक जो स्टेटमेंट लेके आया हूँ वाइसरॉय एल्जिन का 1897 का है. उन्होंने जो रिपोर्ट लंदन को किया था उसमें लिखते हैं कि बंगालीज ए पिक्यूलियर पीपल, दे डोंट ऑफन बिलीव व्हाट वी टेल देम, they can critically think and based in knowledge are fiercely opinionated, almost too progressive. It is not a problem we have encountered anywhere else in India. બંગાળ બાબતમાં લોર્ડ એલ્જીને 1897માં આવો અભિપ્રાય દર્શક મિત્રો વ્યક્ત કર્યો હતો કે આ બંગાળની પ્રજા એવી છે કે તમે કોઈ સીધે સીધું માની લેતી નથી, મગજ ચલાવે છે, પોતાની જાતે એનું પૃથક્કરણ કરે છે અને એક વખત એક મુદ્દા ઉપર એ આવે ત્યાર પછી દે આર ફિયર્સલી ઓપિનિયનેટેડ, એટલે એકદમ આક્રમકતાપૂર્વક એ પોતાના મતને આગળ વધારે છે, વળગી રહે છે. આ બંગાળ છે અને એ બંગાળ છે. બાકીના રાજ્યો છે. શું થશે 2022માં એની ચિંતા અત્યારથી કરવી વહેલી છે. મમતા બેનર્જી વડાપ્રધાન થશે એવું મને લાગે છે કે મમતા બેનર્જી પોતે પણ નહીં માનતા હોય, પણ એ એક જેમ સુપર સેચ્યુરેટેડ સોલ્યુશન હોય, આખું એકદમ અતિ સંતૃપ્ત દ્રાવણ હોય અને એમાં એક ટુકડો તમે નાખો એના ક્રિસ્ટલનો, એટલે બધું ક્રિસ્ટલાઇઝેશન થાય, બધાનું નીચે બેસવા માંડે. એમ ક્યારેક આ પ્રકારની ઘટનાઓ આ प्रकार परिस्थिति निर्माण करती हो. तो दिनेश जी, मैं आपके पास आऊंगा ब्रेक के बाद, मगर मेरा आपसे प्रश्न ये है कि बंगाल में हुआ जो भी अभी तमिलनाडु में हुआ, ये दोनों बड़े राज्य हैं. आज उत्तर में हरियाणा और पंजाब के बारे में बहुत आशान्वित होकर कोई बात नहीं कर सकते हो. शायद पश्चिमी उत्तर प्रदेश भी उसकी झपट में आया है और राजस्थान का एक भाग भी उसकी झपट में आया है. यानी देश की राजनीति में काफ़ी बदलाव आ रहा है और भारतीय जनता पार्टी को उस बदलाव को देखते हुए 2022 के लिए किस तरह की अपनी प्रतिक्रिया देनी चाहिए. डिनाइल मोड में रहना चाहिए कि नहीं. देखो, किसी भी प्रश्न है तो प्रश्न का उकेल लाना है तो पहले तो उसकी स्वीकृति, वो उसका पहला स्टेप है कि नहीं, ये प्रश्न तो है, तकलीफ तो है. जैसे विजयवर्गीय ने बोला है कि हम आत्मखोज करेंगे, मगर ये तो रूटीन स्टेटमेंट है. आत्मखोज कौन करेगा? विजयवर्गीय के करने से आत्मखोज थोड़ी होती है. तो ये परिस्थिति में क्या होगा आने वाले समय की राजनीति में, आप किस तरह के परिवर्तन देख रहे हैं, किस तरह के बदलते हुए परिमाण देख रहे हैं और किस तरह के बदलते हुए साथी आपको नजर आ रहे हैं. आऊंगा मैं लौट के आपके पास एक छोटे से कमर्शियल ब्रेक के बाद. दर्शक मित्रों, रोकाईशुं एक नानकड़ा कमर्शियल ब्रेक माटे. नमस्कार दर्शक मित्रों, ब्रेक बाद देशना राजकारण में मोटा मोजा सर्जनार पश्चिम बंगाळनी चूंटणीना परिणामों बादनी परिस्थितिनी આપણે ચર્ચા કરી રહ્યા છીએ. मैं दिनेश भाई ने एमनो प्रश्न पूछी लीधो है. दिनेश भाई, कोई भी समय बर्बाद किए बिना मैं सीधा आपके पास आता हूँ. ये जो परिस्थिति में बदल हुआ है,
क्या मानना है आने वाले समय की राजनीति पे, इसकी क्या असर पड़ेगी? जी, हमें संकेतों को समझना पड़ेगा। समय कैसे करवट ले रहा है उसको समझना पड़ेगा। दो चीजें इसमें से निकल के आती हैं। संकेत भारत के अलग अलग राज्यों से निकल कर आ रहे हैं, और जो वेस्ट बंगाल से संकेत है उसको उसकी हिस्ट्री में, इतिहास में बहुत आराम से ढूंढा जा सकता है कि बंगाल का चरित्र विद्रोही चरित्र क्यों है। अगर वहां पे हम रविंद्रनाथ को देखते हैं, टैगोर जी को, तो वो हमेशा कहते थे कि मैं मानवतावाद को राष्ट्रवाद से बड़ा मानता हूं। ये उनकी बहुत फेमस लाइन है। अगर वहां पे गुरुदेव की पूजा होती है तो वहां पे हमें नहीं भूलना चाहिए काजी नजरुल इस्लाम, जो कि विद्रोही कैरेक्टर थे, कवि थे, वो भी वहीं के थे। बंकिम चंद्र भी वहीं थे, सुभाष भी वहीं से आते हैं। कहीं ना कहीं उनका जो लिबरल बंगाली माइंड सेट है, आप कभी उसे हर्ट मत कीजिए। अगर हर्ट करेंगे तो आप समझ लीजिए आप अपनी मुसीबत बुला रहे हैं। इस बात को मुख्य रूप से अगर किसी व्यक्ति ने महसूस किया था तो वो था पाकिस्तान, जिसने बांग्लादेश बनने में बहुत सहयोग दिया अपने कैरेक्टर की वजह से। देखा जाए तो पाकिस्तान की करतूत थी जिसकी वजह से बांग्लादेश बनता है। भाषा के आधार पर पहला राष्ट्र बनना आप देखिएगा। उसके बाद अब संकेत क्या आ रहे हैं? संकेत ये निकल के आ रहे हैं कि आप जो उत्तर प्रदेश या बिहार या बाकी राज्यों में पोलराइजेशन की जो राजनीति करते हैं वो वहां पर नहीं चल सकती है। बंगाल के अंदर एक बहुत बड़ी भूमिका महिलाओं की है। महिलाओं का वहां पर जो एक मान सम्मान है, जहां दुर्गा माता की पूजा होती है, वहां पर भारतीय जनता पार्टी के प्रमुख नेताओं के द्वारा कुछ ऐसे बातें कहना जिसमें दीदी ओ दीदी या स्कूटर से आप गिर जाती तो कहीं ना कहीं उनकी अस्मिता को चोट लगी। मैं समझता हूं कि राजनीति में भाषा मर्यादित हो तो ज्यादा अच्छा है, क्योंकि ये संकेत भी ऊपर से आते हैं। अब इसके संकेत तमिलनाडु से भी निकलते हैं बहुत ज्यादा। तमिलनाडु के अंदर भी जो राजनीति खेलने की कोशिश की गई थी वो थोड़ी अलग से हुई। तमिलनाडु को अगर हम देखें अपने एक परिवेश के अंदर, क्योंकि वहां के चुनाव थोड़े अलग थे जिसको बहुत सारे लोग शायद डिस्कस नहीं कर पाए। तमिलनाडु के अंदर एक तो ये देखा गया कि AIADMK जो थी वो पूरी तरह से भाजपा के प्रभाव में थी, और जिससे मुस्लिम और ईसाई मतदाता उससे अलग हो गए। उनको एक तरह से EPS की सरकार को बीजेपी के रिमोट कंट्रोल की तरह समझा गया। लेकिन छोटी पार्टियां जो दिनाकरन की, विजयकांत की थी, उन्होंने भले ही कोई सीट नहीं जीती लेकिन डैमेज किया है। शशि कला को निकालना बहुत भारी पड़ा, उससे दबंग थेवर और नाडार पार्टी से दूर हो गए। कहीं ना कहीं जो DMK वहां पे जो अडानी का प्रोजेक्ट था, वेदांता समूह का प्रोजेक्ट थे और बंदरगाह के प्रोजेक्ट थे, उनको संभालने में मुश्किल हो गया उनका। एक बहुत बड़ा मुद्दा यह आया था कि जहां पे DMK ने पेट्रोल डीजल की कीमतों में 5-5 रुपए की छूट और खास तौर से सिलेंडर में 100 रुपए की छूट अनाउंस की, और वैसे भी तमिलनाडु वेलफेयरिज्म का स्टेट है, वहां पे ये चीज चल जाती है। अब इसको तमिलनाडु को थोड़ा संकेतों को समझे तो तमिलनाडु के 4 हिस्से आते हैं। नॉर्थ तमिलनाडु के अंदर 78 सीटों में से 64 सीटें DMK जीत के आई है, और उसका जो कारण था वो फिर वही अडानी का प्रोजेक्ट और जो पोर्ट के प्रोजेक्ट थे वो थे। मध्य तमिलनाडु जो कि बेसिकली डेल्टा कावेरी रीजन है, वहां पे 41 सीटों में से 37 सीटें DMK जीत के आई है, और वहां पे अगर आप इंडिकेशन को समझें तो एग्रीकल्चर बिल के ऊपर विरोध था वहां पर, और हाइड्रोकार्बन प्रोजेक्ट के ऊपर बहुत बड़ा विरोध था। वेस्टर्न तमिलनाडु जो था हमेशा से ADMK का गढ़ रहा है, वहां पे 57 में से 40 सीटें जीती हैं, लेकिन वहां भी उनको फायदा मिला वनियार जाति को जब उन्होंने वहां पे रिजर्वेशन दिया है। लेकिन साउथ जो हमारा तमिलनाडु था, जहां से MGR भी आते थे, जयललिता जी भी आती थी, वहां पर बहुत प्रॉब्लम्स हुई हैं। वहां पे एक तो मछुआरों की 14 डिस्ट्रिक्ट के अंदर जो बाकी एरिया में भी हैं, वहां पे बहुत प्रभाव है, और वहां DMK का प्रभाव था। उनमें क्या हुआ है कि खासतौर से बहुत सारी चीजें ऐसी फंसी हैं कि जहां पे मछुआरों को AIADMK अपनी ओर करने में नाकामयाब होगी, और 58 में से 39 सीट DMK लेके वहां पर चली गई है। कास्ट की नाराजगी अलग से थी, और साथ में वनियार को जो रिजर्वेशन दिया था उसका अलग से था। इंडिकेशन ये निकल रहे थे कि भारतीय जनता पार्टी ने वहां पे जो कोशिश की कि कुछ कास्ट गेम प्ले किया जाए उत्तर प्रदेश की तरह, वो वहां पर नहीं चला। दूसरा, बंगाल के अंदर आते तो देखते वहां पे ये पोलराइजेशन करने चाह रहे थे, लेकिन उसका काउंटर पोलराइजेशन वहां पे हुआ।
जिसकी वजह से एक कंसोलिडेशन होता है मुस्लिम वोट का या बाकी माइनॉरिटी वोट्स का, जो कि बीजेपी के खिलाफ गया वहां पे। तो ये उनकी स्ट्रेटजी वहां पे मार खाती है कहीं ना कहीं। तीसरी बात की फेस वहां पर नहीं था, लेकिन सबसे बड़ा मुद्दा बंगाल से वो निकलता है कि उनकी जो अस्मिता की लड़ाई थी, बंगाली अस्मिता की लड़ाई, बहुत सारे लोगों ने भारतीय जनता पार्टी की ओर से ऐसे शब्द के जो कम से कम बंगाल की अस्मिता के लिए हानिकारक थे, और उसमें जानकारी भी नहीं थी, उसका भी अभाव था। नड्डा साहब ने तो यहां तक कह दिया कि शांति निकेतन में टैगोर साहब का जन्म हुआ था। अब उनका कहना यह था कि जिन व्यक्तियों को बंगाल की जानकारी नहीं है, हिस्ट्री की जानकारी नहीं है, जिन्हें टैगोर काजी नजरुल इस्लाम का नहीं पता है, वो हमारे बारे में क्या भला करेंगे। फिर उन्होंने कहा कि सोनार बांग्ला, हम इसको सोनार बांग्ला बना देंगे। लेकिन भारतीय जनता पार्टी इस पॉइंट को प्रूव नहीं कर पाई कि 15 साल बिहार में राज करने के बाद 1-2 साल छोड़ के क्या उन्होंने सोनार बिहार बनाया? क्या 4 साल यूपी में राज करने के बाद क्या सोनार यूपी बनाया या सोनार एमपी बनाया? 15 साल का राज वहां भी था नहीं। तो भारतीय जनता पार्टी विकास के मुद्दे से शुरू होती है और 24 घंटे के अंदर वो रेडिकलाइजेशन के उसमें क्या कहते हैं कि हिंदू मुस्लिम पे चली जाती है, इंडिया पाकिस्तान में चली जाती है। अमित शाह जी ने घुसपैठिया वर्ड बार बार यूज किया, उससे बांग्लादेश नाराज हुआ। ठीक है, मोदी जी वहां जाके मटुआ को मनाने में मंदिर में गए, सब कुछ किया, लेकिन कहीं ना कहीं चीजें ऐसी हुई जहां पे मोदी जी का यह कहना कि दीदी और कई सभाओं में और बाद में छोटे बीजेपी के नेताओं के द्वारा कहना, वो बंगाली अस्मिता को चुभ गया। और वहां की जो विमेन थी वो बड़े आत्मसम्मान वाली हैं, उन्होंने इसको अपना अपमान समझा और उनके खिलाफ गए। संकेत बड़े क्लियर हैं। आप पोलराइजेशन की राजनीति एक सीमा तक कर सकते हैं, उसके बाद ये काउंटर प्रोडक्टिव हो जाएगा। दूसरी बात, हर राज्य की राजनीति अलग है। ये राजनीति जो बीजेपी की तमिलनाडु में नहीं चल पाई, असम में चली गई, वहां पे उन्होंने पोलराइजेशन करने की कोशिश की, मिला। नॉर्थ असम था, मध्य असम था, उनको कामयाबी मिली। बराक वैली में थोड़ी पार्ट कामयाबी मिली जहां पे मुस्लिम पॉपुलेशन थी। लोअर असम में कम कामयाबी मिली जहां पे एआईयूडीएफ का काफी दबदबा था। हमें यह सोचने की जरूरत है कि अगर ये इंडिकेशन खास तौर से तमिलनाडु हो या केरला हो जहां पे कंसोलिडेशन होता है, असम हो, बंगाल हो, इतनी डाइवर्सिटी के सहारे कि कहीं भी भारतीय जनता पार्टी अगर एक माइंडसेट से लेके चलेगी और सोचेगी एक ही माइंडसेट से हम जीत जाएंगे, नहीं जीत पाएंगे। समस्या है 2022 के अंदर, असली समस्या उत्तर प्रदेश के अंदर निकल कर आएगी, क्योंकि उनकी कोई भी पॉलिसी पोलराइजेशन की काउंटर प्रोडक्टिव अब हो सकती है। जी दिनेश जी, उसका मतलब ये हुआ कि विविधता में एकता और एकता में विविधता ढूंढनी होगी। કૌશિકભાઈ, આપની પાસે આવું પહેલા હું ગુજરાતી ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે એક ગીત સ્પર્ધામાં ભાગ લીધેલો અને એની કેટલાક વાક્યો એના મને અત્યારે યાદ છે, એટલે મેં અત્યારે ચર્ચા દરમિયાન લખી રાખ્યા। એ વાક્યો એવા છે, ये देखो बंगाल जहाँ का हर चप्पा हरियाला है, ढाला है बिजली ने इसको, भूचालों ने पाला है, मुट्ठी में तूफान बंधा है और प्राण में ज्वाला है, जन्मभूमि है यही हमारे वीर सुभाष महान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की, वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। आपने मैं आ बे महानुभाव पछी એટલા માટે રાખ્યા છે કે આપ એડિટર છો, એટલે એડિટર બધું વિચારીને વાત કરે, વિચારીને છાપે, એડિટ કરીને બધું કે, તો આપને લાગે છે કે બંગાળની અસ્મિતા સામેનો પડકાર બંગાળીઓને નહીં ગમ્યો, પણ તો પછી કેરાલામાં પણ એ જ પરિસ્થિતિ, તમિલનાડુમાં પણ એ જ પરિસ્થિતિને આ બધાનું આવનાર સમયની ભારતની રાજનીતિ પર આપ શું અસર જોઈ રહ્યા છો? આ બંને નિષ્ણાતોએ જે વાત કરી એમાં મારે થોડુંક ઉમેરવાનું છે। એમની વાત બહુ મજબૂત પાયા ઉપર એમણે કહી છે। મને લાગે છે કે રાષ્ટ્રવાદ, હિન્દુ રાષ્ટ્રવાદ અને એની સામે આ પ્રાદેશિકતા અથવા તો પ્રાદેશિક અસ્મિતાની આ વાત દરેક જગ્યાએ તમને થોડી થોડી રિફ્લેક્ટ થઈ રહી છે। મમતા બેનર્જીનો વિજય ઘણી રીતે મહત્વનો છે। ધ્રુવીકરણથી થોડું આગળ પણ આપણે વિચારવું જોઈએ। હું જયનારાયણભાઈ ગુજરાતનો તમને આપણે કિસ્સો લેવો જોઈએ।
નરેન્દ્ર કેશુભાઈ પટેલ થી માંડી નરેન્દ્રભાઈ મોદી અને અત્યારે વિજય રૂપાણી સાહેબ 125 થી ભલે 25-26 વર્ષથી ભાજપનું શાસન છે, એક ચક્રી શાસન છે, એમાં કોઈ ના જ નથી. આમ છતાં 125 થી આ 2017માં 100 ની અંદર આવી ગયા. આ કેશુભાઈની લોકપ્રિયતા, નરેન્દ્રભાઈની ચરમસીમા, એ પછી પણ આવું બન્યું છે. એના કારણો ઘણા હોઈ શકે. પછી કોંગ્રેસ તૂટી, તોડફોડ થઈ અને પછી પાછો આંકડો ઉપર ગયો. એની સામે તમે સાહેબ બંગાળમાં જુઓ, 23 તો ધારાસભ્યો તૃણમૂલના ભાજપમાં ગયા. એમાં સુવેન્દ્ર અધિકારી સૌથી મહત્વના. એ પછી સાંસદ 2 ગયા, દિનેશ ત્રિવેદી છેલ્લે ગયા, અને કેટલાય નેતાઓએ પક્ષ પલટો કર્યો. એટલે સાવ એકલા હાથે ચૂંટણી લડી એવું તમે કહી શકો. અને મને એવું લાગે છે બંગાળની અસ્મિતાને એ તો બહુ મહત્વની વાત છે જ, પણ મને લાગે છે કે જ્યારે કોઈ તમે સ્ત્રી સામે અપમાનજનક ભાષા વાપરો ને તો લોકો એ સાંકતા નથી, પછી એ બંગાળ હોય કે બીજા કોઈ પણ રાજ્ય હોય. જી, હું રાજકોટનો એક દાખલો તમને, નરેન્દ્રભાઈ મોદી પહેલી વાર રાજકોટમાં ચૂંટણી લડ્યા અને એની સામે કોંગ્રેસે અશ્વિન મહેતા સહકારી આગેવાન બહુ મજબૂત ઉમેદવાર હતા કે જે ભાજપ અને કોંગ્રેસ બંને સાથે સરખા સંબંધો ધરાવતા હતા. અહેમદ પટેલે મને રાત્રે 12 વાગે જયનાભાઈ પૂછ્યું હતું કે તમને શું લાગે છે? મેં કીધું આ બહુ જોરદાર ઉમેદવાર છે, કોંગ્રેસ જો એકજૂટ થઈને લડે તો જોરદાર ટક્કર થવાની. અને સાહેબ થઈ. નરેન્દ્રભાઈએ 9 વાર રાજકોટ આવવું પડ્યું. પણ ખેલ ક્યાં બગડી ગયો? નરેન્દ્ર મોદી ઉપર વ્યક્તિગત આક્ષેપો, એમના વ્યક્તિગત જીવનની વાતો કોંગ્રેસે બહુ ચગાવી સાહેબ, અને આનું બહુ મોટું નુકસાન થયું. નહીં તો 15,000 મતથી જ નરેન્દ્રભાઈ જીત્યા હતા. એટલે જ્યારે પણ વ્યક્તિગત આક્ષેપો મોદી નરેન્દ્રભાઈ સામે આવું અનેક વાર થયું છે ને એને એમનો ફાયદો થયો છે. મને લાગે એમ જ મમતાજીને બંગાળમાં એનો ફાયદો થયો છે. પીવીજીએમની જે તમે વાત કરો છો કે આટલા વર્ષોનો રેકોર્ડ તૂટ્યો છે, પણ એમાં સાહેબ પાયો એ છે કે કોરોનામાં આ સરકારે આખા દેશમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી કરી. ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને ટ્રેક, છેક સુધી ટેસ્ટિંગ, ટ્રેક અને ટ્રીટમેન્ટ, આ જે ત્રણેય વાતો 1 વર્ષથી આપણે સાંભળીએ છીએ એની શરૂઆત કેરળ સરકારે શરૂ કરેલી. અને ત્યાંય બાકી બધા હથકંડા ભાજપ દ્વારા બધા થયા, પણ એનું પરિણામ ન આવ્યું. કારણ કે આ મહામારીમાં સૌથી સારી કામગીરી, આજે પણ તમે જુઓ કે સૌથી ઓછો ડેથ રેટ કેરળમાં છે. એટલે તમારું કામ પણ બોલે છે એવું આ ચૂંટણીનું પરિણામ કહી શકાય. જી, હવે રાષ્ટ્રીય જે વાત છે એ છે કે નરેન્દ્રભાઈ સામે રાષ્ટ્રીય વિકલ્પ કોઈ છે નહીં. પ્રદેશોમાં નેતાગીરી છે, મજબૂત નેતાગીરી છે. અરવિંદ કેજરીવાલ છે, હવે સ્ટાલિન છે, અમરિંદર સિંહ છે, આ 5-7 નામ તમે લઈ શકો છો. નીતિશ કુમાર પટનાયક છે. પણ આ બધાનો મોરચો બને અને જેમ અમિતભાઈએ કહ્યું તેમ અગાઉ કે મમતાને બધા સ્વીકારે એવું માનવાને હજી કોઈ કારણ નથી. અત્યારની સ્થિતિ એ તો નથી. અગાઉ અનેક વાર મોરચાઓ બનાવ્યા છે પણ એ તૂટી ગયા છે. કોઈ વાર એ સફળ રહ્યા નથી. કારણ કે બધાને સત્તાની જે ભૂખ છે એ ક્યાંક ને ક્યાંક નડે છે. એટલે આ પ્રાદેશિક અસ્મિતા છે એ રાષ્ટ્રીય ફલક ઉપર અસર કરે એવું જરૂરી નથી. જ્યાં સુધી નરેન્દ્ર મોદી સામે કોઈ મજબૂત વિકલ્પ ઉભો નહીં થાય ત્યાં સુધી પરિસ્થિતિ. કૌશિકભાઈ, આપ તો બહુ વરિષ્ઠ પત્રકાર છો, રાજનીતિના અત્યંત બધા જ ગૂઢાર્થોના જાણકાર છો. દુનિયાના ઇતિહાસમાં એક પણ મજબૂત નેતાની હયાતીમાં એના સામે વિકલ્પ ઉભો થયો મને બતાવો ને. બરાબર બરાબર, એ શક્ય જ નથી. એ વાત સાચી છે, સાચી છે. પણ ત્યાં સુધી આ સમસ્યા પણ નેતાગીરી ઉભરે જ નહીં, લોકશાહીની એટલી કમનસીબી થઈ ગઈ છે આ દેશની, એવું માનો છો? એટલે હું એટલો નિરાશાવાદી નથી. આવડો મોટો દેશ છે સાહેબ, એમાંથી ક્યાંક ને ક્યાંક થી તો કોઈક ઊભું એવું થશે. આપણે તો કાલ
મારા વિદ્યાર્થી કાળ દરમિયાન જ એક ગાયન પ્રચલિત બન્યું હતું, प्यार की राह दिखा दुनिया को रोके जो नफरत की आंधी इनमें ही कोई गौतम होगा इनमें ही कोई होगा गांधी होगा गांधी. So let us not lose the hope for the future. આપણે ભવિષ્ય માટેની જયનારાયણભાઈ એક જ મિનિટ મારે બીજી એક વાત એ કરવી છે જે બંને વડીલોએ કરી છે. જી હવે ભાજપે સ્ટ્રેટેજી તો બદલવી પડશે. મને લાગે છે પ્રદેશોની જે ચૂંટણી આવવાની છે ગુજરાત, યુપી ને બીજા રાજ્યોમાં, ત્યાં એમણે સ્થાનિક મજબૂત ચહેરો ઉભો કરવો પડશે, નહીં તો સમસ્યા ભાજપ માટે વધી શકે છે. સાહેબ, આપે જ એનો ઇંગ્લિશ નિર્દેશ તો કર્યો કે કેરાલામાં કેમ જીત્યા તો કોવિડનું સરસ મેનેજમેન્ટ થયું, પશ્ચિમ બંગાળમાં કેમ જીત્યા તો ગ્રાઉન્ડ પર કેડર સક્ષમ હતી, 22 ધારાસભ્યો જાય છતાં પણ એ ગઢમાં ગાબડું ના પડે. એનું કારણ એ છે કે તમે તમારી જે આખી કેડર છે તે સક્ષમ છે, કોઈ એક નેતા ઉપર આધારિત નથી. આ બોધ મને લાગે છે દરેક રાજકીય પક્ષોએ લેવા જેવો છે. હું કોઈ એક ચોક્કસ અ બ કે ક રાજકીય પક્ષ નથી કહેતો, પણ આ બોધ તો લેવા જેવો છે કે તમારા કાર્યકરોને તમારા નેતાઓને વિકસવા દો, કામ કરો, વાતો ઓછી કરો. તો મને લાગે છે કે ધોળકિયા સાહેબ, મારે આપને એ પૂછવું છે કે ગુજરાતની પ્રજા ભાવનાશીલ છે કે પછી ભોળી છે? શું માનવું છે આપનું? પ્રજા ક્યારે ભોળી નથી હોતી અને હંમેશા એ પોતાના હિતનો વિચાર કરીને વર્તતી હોય છે. રાજકારણનો સવાલ છે ત્યાં સુધી હું માનું છું કે ભારતના રાજકારણની અત્યારે જે સૌથી મોટી કરુણતા છે તે એ છે કે ગવર્નન્સના ઇશ્યુઝ કોરાણે મુકાઈ જાય છે અને ચૂંટણીમાં ઇમોશનલ ઇશ્યુઝ, આઈડેન્ટિટીના ઇશ્યુઝ મેઇન સ્ટ્રીમ થઈ જાય છે. એક મિનિટ, do you think that these issues, when they were blatantly and brazenly being raised, election commission has failed in its duty to stop it? I don't. Yes. આપણું જે કાયદો છે તે આઈડેન્ટિટી પોલિટિક્સનું નિયંત્રણ કરવા માટે કોઈ એમાં રોક નથી લગાવતો. નહીં, રેલીઓ કાઢવા જેવી, તમારે મોટો ચૂંટણી કાર્યક્રમ 2 મહિનાનો બનાવવો, રેલીઓ ઉપર. યુ રિમેમ્બર સેશન, સપોઝ આપણે જક્સ્ટાપોઝ કરીએ, ઇફ સેશન વોઝ અલાઇવ તો આ થયું હોતે? ના, સવાલ ધી ઇલેક્શન કમિશન, હું બહુ શબ્દો ચોર્યા વગર કહું છું કે ઇલેક્શન કમિશનના જેવી અત્યારે કરોડરજ્જુ વગરની સંસ્થા આ દેશમાં બીજી એક છે નહીં. એમણે બંધારણીય સંસ્થા તરીકે પોતાની જાતને કલંક લગાડ્યું છે. સવાલ જ નથી. એટલા માટે જેવા મુખ્ય ચૂંટણી કમિશનર નિવૃત્ત થાય છે એ દિવસે સાંજે જેમને કોઈ પદ પર બેસાડવામાં આવે એ સ્વાભાવિક રીતે દેખાડે છે કે કેટલી આ સંસ્થા નિષ્પક્ષ રહી છે અત્યારે. પરંતુ આપે જે મુદ્દો રજૂ કર્યો ને એ બહુ મહત્વનો મુદ્દો છે કે ચૂંટણીઓમાં પણ જે આપણને સંકેત મળ્યો છે તે એ જ છે કે આઈડેન્ટિટી પોલિટિક્સ જ પ્રવર્તમાન છે. બંગાળની ચૂંટણીમાં રિજનલ આઈડેન્ટિટી વર્સસ રિલિજિયસ આઈડેન્ટિટી એ પ્રકારની આખી કોન્ફ્લિક્ટ ઊભી થઈ. તામિલનાડુનું પોલિટિક્સ તો આખું જ આઈડેન્ટિટી પોલિટિક્સ છે. ત્યાં તો ગવર્નન્સ એટલો મુદ્દો છે જ નહીં, કાસ્ટ પોલિટિક્સ ઉપર જ આખું દ્રાવિડિયન પોલિટિક્સ ચાલે છે. તો ભારતના રાજકારણમાં જો લાંબા ગાળે આપણની જે ગૂંગળામણ છે તે એ છે કે માણસો ક્યાં સુધી જ્ઞાતિ, ધર્મ, પ્રાદેશિકતા, પ્રાદેશિક અસ્મિતા આવી બધી ભાવનાત્મક વાતો ઉપર મત આપ્યા કરશે અને ક્યારે ગવર્નન્સના મુદ્દાઓનો વિચાર કરશે. જ્યારે ભારતના રાજકારણમાં ગવર્નન્સના મુદ્દાઓનો વિચાર થશે ત્યારે કદાચ ચૂંટણીના પરિણામોની ચર્ચા આપણે બીજા પરિપ્રેક્ષ્યમાં કરતા હશું અને પ્રાદેશિક અસ્મિતા અને આ બધી વાતો કરતા હશું. એટલે બંગાળની જ્યાં સુધી વાત કરું, એક બીજો મુદ્દો પણ મને નોંધવા જેવો લાગે છે કે બંગાળ ભારતનું એક જ એવું રાજ્ય છે કે જેણે 1977 બાદ હંમેશા એવા પક્ષને રાજ્યમાં સરકાર સોંપી છે કે જે કેન્દ્ર સરકારની સાથે મનમેળ નથી ધરાવતું. 34 વર્ષનું કોમ્યુનિસ્ટોનું રાજ્ય, કોમ્યુનિસ્ટો ક્યારે કેન્દ્ર સરકારમાં હિસ્સો નહોતા અને કેન્દ્ર સરકારમાં હંમેશા વિપક્ષમાં જ રહેતા. અને ત્યારબાદ હવે આ 15 વર્ષનું મમતા બેનર્જીનું રાજ્ય અને એ પણ કેન્દ્રમાં વિપક્ષમાં બેસે છે. એટલે બંગાળ એક એવું ફેડરલ યુનિટ છે કે જે હંમેશા કેન્દ્ર વિરોધી પક્ષ દ્વારા જ
એ ત્યાં એની સત્તા સંભાળેલી છે અને આ એક જુદા પ્રકારનો સંકેત બંગાળની પ્રજાની માનસિકતા માટે આપે છે. તામિલનાડુ પણ આવું જ રાજ્ય છે કે 1966 થી ત્યાં પણ ડીએમકે એડીએમકે રહ્યું છે, પરંતુ ડીએમકે અને એડીએમકે હંમેશા કોઈને કોઈ કેન્દ્રીય પક્ષ સાથે ગઠબંધન કર્યું છે અને સરકારમાં પણ એમને સામેલગીરી કરી છે. બંગાળમાં આ એક રાષ્ટ્રીય ધરીથી દૂર, રાષ્ટ્રીય મેઇન સ્ટ્રીમ ગમે તે હોય, પરંતુ બંગાળમાં અમારી એક પ્રાદેશિકતા અને પ્રાદેશિક માનસિકતા અને પ્રાદેશિક પક્ષ જોડે જ અમે રહીશું, આ વાત ફરી એક વખત પ્રસ્થાપિત થઈ છે. આના સારા પરિણામો પણ છે અને દુષ્પરિણામો પણ છે, એ વસ્તુ આપણે નોંધવી જોઈએ. અને બીજી વાત, ભારતીય જનતા પાર્ટીની હારની વધારે ચર્ચા થાય છે, પરંતુ મમતા બેનર્જીના અને આવનારા સમયના જે પડકારો છે, મને લાગે છે કે એની પણ ચર્ચા થવી જોઈએ. વિક્ટરી ડઝ નોટ જસ્ટિફાય એવરીથિંગ, અને જે વાત ભારતીય જનતા પાર્ટી માટે લાગુ પડે છે કે વિક્ટરી ડઝ નોટ જસ્ટિફાય એવરીથિંગ, એ વસ્તુ ટીએમસી માટે પણ લાગુ પડે છે. આવનારા સમયમાં ટીએમસી ના કાડરો શિસ્તબદ્ધ થાય, હિંસાખોરી ઓછી કરે, હપ્તા વસૂલીનું કામ ઓછું કરે, એ મમતા બેનર્જીનો મોટો પડકાર છે. બંગાળ આર્થિક વિકાસની દ્રષ્ટિએ ખૂબ પાછળ પડી ગયું છે મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ અને યુપી જેવા રાજ્યોની સરખામણીમાં. તો આવનારા સમયમાં ફરી પાછું સાહેબ એની ચર્ચા ફરી આપણે એની ચર્ચા ફરી કરીશું, વિકાસના પરિમાણોની ચર્ચા કરીશું ફરી આપણે. પણ મૂળ વાત એ છે, અત્યારે આપણે બંગાળની ચર્ચા નથી કરતા અને ભારતીય જનતા પાર્ટીની ચર્ચા નથી કરતા. આપણે આ ચૂંટણીના જે પરિણામો આવ્યા છે એ પરિણામોની ભારતની રાજનીતિ પર શું અસર થશે એની ચર્ચા કરીએ છીએ. બાકી તો સૌ પોતપોતાની ગરજે પોતપોતાનું ઘર સાચવશે. તૃણમૂલને ફરી આવવું હશે તો તૃણમૂલ સાચવશે, અને ભારતીય જનતા પાર્ટીને આવવું હશે તો ભારતીય જનતા પાર્ટી સાચવશે. આજે જે ઘટના બની છે તેની દેશની રાજનીતિ પર શું અસર થશે તે આજની ચર્ચાનો મુદ્દો છે. દિનેશભાઈ, आपसे समापन करेंगे. अभी जो परिस्थिति है इस देश में, पंजाब, हरियाणा, उत्तर प्रदेश, पश्चिम उत्तर प्रदेश और राजस्थान, एक और हो सकता है जिस तरह से तमिलनाडु में किसानों ने जो भी करना था अपने आप चुपचाप किया, और राज्यों में भी ये बातें आगे बढ़े, क्योंकि किसान आंदोलन कहीं कोई नतीजे पे पहुंचता हुआ नहीं दिखाई देता, और जो आंदोलन इतने समय तक रहा है नतीजे पे नहीं पहुंचा है, वो आंदोलन की कहीं ना कहीं फॉल आउट इफेक्ट तो होगी. तो क्या मानना है आपका? कुल मिला के मैं आपको सिर्फ 2-3 मिनट में इसको समराइज करके फिर मुझे कौशिक भाई के पास जाना चाहूँगा लास्ट वर्ड के लिए. क्या मानना है आपका? आपने बात की उत्तर प्रदेश की. इंसिडेंटली मेरी सारी एजुकेशन उत्तर प्रदेश की है और वो भी वेस्टर्न उत्तर प्रदेश की है, तो मैं वेस्टर्न उत्तर प्रदेश की नर्व को समझता हूँ. वहां पे ये लोग जो जाट बहुल इलाके हैं या मध्य यूपी के इलाके हैं, ये सारे के सारे बहुत इमोशनल इलाके हैं. ये इमोशंस में बह जाते हैं. अगर इनके पास फिर कोई ऐसा मुद्दा आ जाएगा जो इमोशन में इनको इन्फ्लुएंस कर जाएगा पॉजिटिवली, तो वहीं जाके वोट कर देंगे. ये एक बहुत महत्वपूर्ण बात है. लेकिन एक यूपी के अंदर एक चीज घटी है किसान आंदोलन के स्वरूप, कि हिंदुओं और मुसलमानों के बीच में जो एक तरह से मनमुटाव था, वो किसान आंदोलन की वजह से समाप्त हो गया है. अब वो वहां पर नहीं है. मेरी लगातार वहां के लोगों से बातचीत होती रहती है. उसकी वजह से दोनों एक साथ में आ गए हैं, और वो पिछली बार जो उनका एक डिवीजन हुआ था वोट्स का, इस बार नहीं होगा. बार बार एक ही काट की जो कढ़ाई होती बार बार नहीं चढ़ती. तो आप बार बार क्या कहते हैं कि धर्म का नाम लेके यूपी के अंदर वोट नहीं ले पाएंगे, और योगी जी की छवि भी पिछले कुछ समय से धीरे धीरे उतार पर है, क्योंकि उनकी जो एक टफ छवि है, खासतौर से नो नॉनसेंस की या कहा जाए हिंदू वाली छवि, उसकी वजह से रोष भी बहुत है, और वो रोष आपको देखने में मिलेगा. कई बार चीजें ज्वालामुखी की तरह सिमर करती हैं लेकिन दिखाई नहीं देती हैं. पर अल्टीमेटली मैं आखिर में एक ही बात कहना चाहूंगा, एक शेर के द्वारा. कहते हैं ना डार्विन का सिद्धांत विद द सर्वाइवल ऑफ फिटेस्ट, तो एक शेर के द्वारा जो कि मशहूर बदायूनों का शेर है, अब हवाएं ही करेंगी रोशनी का फैसला, अब हवाएं ही करेंगी रोशनी का फैसला, जिस दिए में जान होगी वो दिया रह जाएगा. वाह वाह, क्या बात है, क्या बात है. ये कहानी है दिए की और तूफान की पिक्चर को याद करा दिया. एक नन्हा सा दिया, प्रजा एक नन्हा सा दिया है. कौशिक भाई, अपनी समिंग अप रिमार्क्स.
મને બે લોકોના કોટ મૂકવા છે ખાલી, મારે બીજી કોઈ કોમેન્ટ નથી કરવી. રામવિલાસ પાસવાને ઘણા વર્ષો પહેલા રાજકોટમાં આવેલા અને પ્રેસ કોન્ફરન્સ પછી અમે ચીટચેટ કરતા હતા. એમાં રામ મંદિરનો ઇસ્યુ, ત્યારે તો હજી રામ મંદિરનો ચુકાદો ઘણા વર્ષ પહેલાની વાત છે. એમણે બહુ સરસ વાત કરી હતી કે એક ને એક મુદ્દો જાજી વાર રાજકારણમાં ચાલતો નથી. અને સુબ્રમણ્યમ સ્વામી એક ઇન્ટરવ્યુમાં એવું કહેલું કે સરકાર એના કામ પર જીતતી નથી, મત તો ભાવનાઓ ઉપર જ મળે છે. મારે આટલું જ કહેવું છે. નહીં, પણ હવે મત ભાવનાઓ ઉપર મળે છે એ કેરાલામાં આપે કહ્યું કે કામ પર જીતી છે. બંગાળમાં આપની સાથે સંમત થવું પડે, કારણ કે બંગાળી અસ્મિતાનો પ્રશ્ન ભાવનાઓથી જોડાયેલો હતો. અને તમિલનાડુમાં તો ડીએમકે એડીએમકે એક ચોક્કસ કાસ્ટ ડિવાઈડ છે, ત્યાં ભાવનાને કોઈ અવકાશ નથી. નાના મોટા રાજકીય પક્ષો આવે તો હવે આપણે આવનાર સમયમાં દેશ કઈ દિશામાં જશે? ભાવનાઓ તરફ જશે કે કામ તરફ જશે? હું તો એવું ઈચ્છું કે દેશ કામના આધારે કોઈ પણ સરકાર કોઈ પણ નેતાનું આકલન કરે, અને કોઈ અજય નથી હોતું. પશ્ચિમ બંગાળના પરિણામોએ બતાવ્યું છે કે મોદી શાહની જોડીને પણ હરાવી શકાય. એટલે ખબર નહીં આગળના સમયમાં શું રાષ્ટ્રીય રાજકારણમાં કેવા કરવટ આવે છે, કેવા બદલાવ આવે છે, એ આપણે એના સાક્ષી બનવાનું છે. સાહેબ સર, આપે બહુ અગત્યની વાત કહી. ફોર બોથ માય લર્નર પેનલિસ્ટ, ચર્ચિલ આફ્ટર ધી સેકન્ડ વર્લ્ડ વોર, એને ચર્ચિલને ટ્રાફાલ્ગર સ્ક્વેરમાં જેવડું બહુમાન મળ્યું એટલું બ્રિટનના કોઈ પ્રાઇમ મિનિસ્ટર નથી મળ્યું. અને ચર્ચિલ બધે હતો. હી વોઝ ધી હીરો ઓફ ધ સેકન્ડ વર્લ્ડ વોર. પણ ચૂંટણીઓ આવી ત્યારે બ્રિટનની પ્રજાને એવું એ વિચાર એમને વેચી શકાયો કે હવે ચૂંટણી આવી, આ વોર માટે વડાપ્રધાન તરીકે બરાબર હતો, હવે પીસમાં રિકન્સ્ટ્રક્શન કરવું પડશે, આ કરવું પડશે. અને સાહેબ એક જ સ્લોગન, ચીયર ચર્ચિલ, કારણ કે ચર્ચિલને તો તમે ક્રિટિસાઇઝ કરી શકો એમ નતા. ચીયર ચર્ચિલ, વોટ લેબર, ચર્ચિલને એની પાર્ટીને સફાચટ કરી ગયું. એટલે પ્રજા જ્યારે એના કોઈ પણ એક મુદ્દાને પકડે છે ત્યારે, એ પછી ગુજરાત જનતા પરિષદ હોય કે બીજા કોઈ રાજકીય ચળવળો હોય, એ એકદમ જ્વાળામુખીની માફક એનો વિસ્ફોટ થતો હોય છે. અને એ પરિસ્થિતિ ક્યારે નિર્માણ થાય તે કોઈના પણ કળાની બહાર હોય છે. આપ ત્રણેય વિદ્વાન પેનલિસ્ટ મિત્રોનો ખૂબ આભાર. આપે ખૂબ સુંદર છણાવટ કરી, એક નવી દ્રષ્ટિ, નવી દિશા સાંપડી. મારે દર્શક મિત્રોને કહેવું છે કે આ એક તટસ્થ ચર્ચા હતી, અને હવે પછીના સમયમાં પણ ગુજરાત સમાચાર ટેલિવિઝન પર રાજનીતિની જે કોઈ ચર્ચાઓ થશે તે તટસ્થ ચર્ચા તરીકે જ થશે. એને કોઈ પણ આ બાજુ કે પેલી બાજુ જોડવાની કશી જ જરૂર નથી. નિષ્ણાતોના અભિપ્રાયો એમના પોતાના છે, રિસ્પેક્ટેબલ છે, દે હેવ ગોટ વેલ્થ ઓફ નોલેજ. આપણને યોગ્ય લાગે તો ગ્રહણ કરવા, નહીં યોગ્ય લાગે તો હરી ઈચ્છા બલીએ છીએ એવું રાખવું. પણ બહુ મજા આવી. ત્રણેય નિષ્ણાતોને તહે દિલથી ધન્યવાદ. ફરી મળીશું. આવતીકાલે દર્શક મિત્રો આપણે મળીએ છીએ એક નવા વિષય સાથે. આરોગ્ય તંત્રનું માળખું, એને ઇકોનોમિક સર્વેમાં એવું કહેવામાં આવ્યું છે કે જો સરકાર 3% જીડીપીનો ખર્ચો આરોગ્યનું માળખું ઊભું કરવા પાછળ કરે તો સામાન્ય અને મધ્યમ વર્ગના ગજવામાંથી 65% પૈસા બચી જાય. આ આંતરમાળખાકીય સવલતો અત્યારે વેર વિખેર થઈ ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સામાન્ય માણસ માટે શું થઈ રહ્યું છે અને એની સ્થિતિ શું છે? ક્યાંક ઓક્સિજન નથી, ક્યાંક હોસ્પિટલ બેડ નથી, ક્યાંક એમ્બ્યુલન્સની લાઈનો છે, અને આખી આ વ્યવસ્થા કઈ રીતે ચાલે છે એમાં આપણને તરત જ્ઞાન થાય એવી વ્યવસ્થા છે અત્યારે કે ના ભગવાન નામનું તત્વ છે, ભગવાન ભરોસે આંતરમાળખાકીય સવલતો ચાલે છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આપણે ચર્ચા કરીશું એની આવતીકાલે અલગ પેનલ સાથે અને વિગતવાર આંકડાઓ સાથે. મળીએ આવતીકાલે ફરી એકવાર નવી ચર્ચા માટે. ત્યાં સુધી શુભરાત્રી, શબ્બા ખેર,
and take care.